તો નમસ્કાર મિત્રો હમણાં જે જિગીશાબેન પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો મહિલાઓના એક ટોળા દ્વારા, તેનો ગોપાલભાઈ ઇટાલિયાએ મોટો ખુલાસો કર્યો છે અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે તે ભાજપના એક ગુંડા કોર્પોરેટર દ્વારા મહિલાઓના ટોળાથી જે જિગીશાબેન પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મહિલાઓનો ટોળો મોકલીને એક મહિલા પર હુમલો કરાયો હતો અને જે બહુ મરદ મુછાળા હોત તો એ ભાઈ પોતે જ ના આવી જાય. આ રીતના મહિલાઓને આગળ ના કરો, આવા બાઈ વેડા ના કરો. ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે ફેસ ટુ ફેસ આવવું હતું એટલે તમને પણ ખબર પડોત કે અમારી જિગીશાબેન કેટલો પાવર છે એમનામાં ને જિગીશાબેન શું છે એ તમને ત્યારે માહિતી મળી જત. જે રામાયણમાં જે રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવે એ રીતના હવે ભાજપના જે ગુંડાઓ છે એ આ રીતના મહિલાઓને આગળ કરીને હુમલાઓ કરાવે છે. એટલે આ બાઈ વેડાઓ કરે છે અને આ દુર્ભાગ્યપૂર્ણ જે ઘટના બની છે તેનો આમ આદમી પાર્ટી બધે જ તેનો વિરોધ કરે છે, કેમ કે આ રીતના જે હુમલો કરાવાય ના. અને એમાં એટલું પણ કહી રહ્યા છે કે આ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ તમે ગુજરાતની અંદર બંધ કરી દો. આ રીતના વારંવાર જે અમારા નેતા ઉપર હુમલાઓ કરવામાં આવે છે એ બહુ વ્યાજબી ચાલશે નહીં અને આ રીતના તમે જે હુમલાઓ કરો છો, આ રાજનીતિ રમો છો, તે બધું જ રમવાનું બંધ કરી દો. તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.